હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 9ના લેક્ચર નંબર 8માં કાર્બોદિતનો બીજો પ્રકાર ડાયસેકેરાઇડ, તો ખાસ એની આપણે રચના સમજવાની છે. આગળના પીરિયડમાં આપણે કાર્બોદિતનો પ્રથમ પ્રકાર મોનોસેકેરાઇડ અને એના પ્રકાર, તો એની આપણે ચર્ચા કરી છે. તો હવે બે મોનોસેકેરાઇડના અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને કઈ રીતથી ડાયસેકેરાઇડનો અણુ બને છે એ આપણે ખાસ સમજવાનું છે. તો સૌથી પહેલાં તો જ્યારે ડાયસેકેરાઇડના અણુનું નિર્માણ થતું હોય તો જોડાતા બે અણુ એ મોટાભાગે મોનોસેકેરાઇડ તો હોય જ, પણ એક્ઝોસ પ્રકારની શર્કરા હોય. દાખલા તરીકે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગેલેક્ટોઝ છે. તો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ આ ત્રણ પ્રકારની એક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ કે જેના બંધારણમાં 6 કાર્બન છે. તો ત્રણમાંથી કોઈ પણ બે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, એ ત્રણમાંથી કોઈ પણના બે અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ જાય તો બનતી રચનાને આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. તો એક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડના બે અણુ, એક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડના બે અણુ, એક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ આપણને ખબર છે C6H12O6, એનો પાછો બીજો અણુ C6H12O6, એ એકબીજા સાથે જોડાઈ જાય તો બનતો એક અણુ એ ડાયસેકેરાઇડનો છે. બે અણુ જોડાય તો કાર્બનની સંખ્યા 6 ને 6 12 થઈ જશે, એટલે C12. હાઇડ્રોજનની સંખ્યાનો સરવાળો 24 થાય. પણ બે એક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ જોડાતી હોય તો પાણીનો એક અણુ દૂર થાય છે, નિર્જલીકરણ થાય છે. તો હાઇડ્રોજન 2 ઘટી જશે એટલે આવશે H22. H2O એક અણુ દૂર થાય એટલે ઓક્સિજન 6 ને 6 12, તો એક ઓક્સિજન ઘટી જાય એટલે આવશે O11 અને પ્લસ આવશે H2. તો તમે જોઈ શકો છો ડાયસેકેરાઇડનું રાસાયણિક સૂત્ર C12H22 અને O11 છે. અને એનો એક અણુ બનતો હોય ત્યારે પાણીનો એક અણુ એ ભેગો દૂર થાય છે. તો એક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડના બે અણુ ગ્લાયકોસિડિક બંધથી એકબીજા જોડાઈ ગયા તો બનતો એક અણુ એ ડાયસેકેરાઇડનો છે. ગ્લાયકોસિડિક બંધ એટલે શું એની હમણાં આપણે વાત કરીએ છીએ. તો આ જે અણુ બન્યો છે એ 3 પ્રકારની ડાયસેકેરાઇડ હોઈ શકે. કાં એ માલ્ટોઝ હોઈ શકે, કાં લેક્ટોઝ હોઈ શકે અને કાં સુક્રોઝ હોઈ શકે. તો બહુ સહેલું છે. જો બનતો ડાયસેકેરાઇડ એ માલ્ટોઝ હોય અહીંયા, તો જોડાતા બે અણુ ગ્લુકોઝના હોય. એટલે જો ગ્લુકોઝના બે અણુ જોડાય, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, તો ડાયસેકેરાઇડનો પ્રકાર માલ્ટોઝ બને. એક અણુ ગેલેક્ટોઝનું હોય ને એક અણુ ગ્લુકોઝનું હોય, બે ગ્લુકોઝ હોય જોડાતા હોય તો માલ્ટોઝ બને. એક ગેલેક્ટોઝ હોય ને એક ગ્લુકોઝ હોય તો બનતો અણુ લેક્ટોઝનો હોય. તો લેક્ટોઝના બંધારણમાં એક અણુ ગ્લુકોઝનો હોય અને એક અણુ ગેલેક્ટોઝનો હોય. જો બનતો ડાયસેકેરાઇડ સુક્રોઝ હોય તો એક અણુ ગ્લુકોઝનો હોય અને એક અણુ ફ્રુક્ટોઝનો હોય. તો 3 શક્યતા હોય છે, પણ ત્રણેયમાં એક જ સરખું છે, જોડાય છે એક્ઝોસ પ્રકારની બે મોનોસેકેરાઇડ. ગ્લુકોઝ જોડાય તો માલ્ટોઝ બને, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ જોડાય તો લેક્ટોઝ બને, અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય તો સુક્રોઝ બને. એ જોડાણ કઈ રીતથી હોય છે હમણાં આપણે સમજીએ છીએ. તો જે ડાયસેકેરાઇડ બની છે એનું રાસાયણિક સૂત્ર C12H22O11 છે. તો ડાયસેકેરાઇડના અમુક આપણે સામાન્ય ગુણધર્મ લઈએ. વ્યાખ્યા આપણે લીધી, એક્ઝોસ પ્રકારની બે મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી એકબીજા જોડાઈ જાય તો બનતી શર્કરાને આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. તો ડાયસેકેરાઇડ ગુણધર્મની દ્રષ્ટિએ સ્વાદે ગળ્યા છે, પાણીની અંદર દ્રાવ્ય છે. તો સ્વાદમાં ગળ્યા છે ને પાણીમાં દ્રાવ્ય છે, એ બે ગુણધર્મ મોનોસેકેરાઇડ જેવા છે. પણ મોનોસેકેરાઇડ આપણે કીધું તેમ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે, કારણ કે એ શર્કરાનું સૌથી સરળ સ્વરૂપ છે. ડાયસેકેરાઇડ કોષરસ પટલમાંથી પસાર ન થઈ શકે. આપણે ખોરાક તરીકે સીધું
ખાંડ લઈએ દાખલા તરીકે સુક્રોજ, તો પાચન માર્ગની અંદર સીધું સુક્રોજનું શોષણ ન થાય, પહેલાં સુક્રોજનો અણુ તૂટી ઊંધી પ્રક્રિયા થાય અને પાછો એક અણુ ગ્લુકોઝનો બને ને એક ફ્રુક્ટોઝનો બને. ડાયસેકેરાઇડ બનતી હોય તો બે મોનોસેકેરાઇડ જોડાતી હોય, ડાયસેકેરાઇડના અણુનું વિઘટન થતું હોય તો બે મોનોસેકેરાઇડના અણુ નિપજ તરીકે બને છે. તો કોષરસ પટલમાંથી ડાયસેકેરાઇડ પસાર થઈ શકતા નથી, તો એનું પાચન કરીને રૂપાંતરણ મોનોસેકેરાઇડમાં કરવું પડે, પછી પાચન માર્ગની દિવાલના કોષો એનું શોષણ કરી શકે. બીજું ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર, તો સામાન્ય સૂત્ર CnH2O અને પાછળ આપણે એમ લખીએ છીએ, પણ એમનું મૂલ્ય n કરતાં એક ઓછું છે. તો અહીંયા m = n-1 આ આપણે ખાસ યાદ રાખવાનું છે ડાયસેકેરાઇડ માટે. તો એમની જગ્યાએ આવશે n-1. તો અહીંયા તમે જોઈ શકો છો એનનું મૂલ્ય 12 છે. એન એટલે કાર્બનની સંખ્યા, બરાબર સમજવાનું છે. તો એનનું મૂલ્ય અહીંયા તમે 12 મૂકો તો Cn એટલે કાર્બનની સંખ્યા 12 છે. અહીંયા એમનું મૂલ્ય એ એન કરતાં એક ઓછું એટલે 12 કરતાં એક ઓછું તો અહીંયા 11 આવશે. તો હવે 11 દૂને હાઇડ્રોજન 22 છે, ઓક્સિજનની સંખ્યા 11 છે. તો ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2O અને એમનું મૂલ્ય n-1 છે, એટલે એમ નહીં મૂકવાનું એની જગ્યાએ n-1. તો આ ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર છે અને એનું રાસાયણિક સૂત્ર C12H22O11 છે. તો આ અમુક ડાયસેકેરાઇડના સામાન્ય ગુણધર્મ છે. બીજું હવે આપણે ડાયસેકેરાઇડ અણુની રચના સમજવા માટે મોનોસેકેરાઇડના પહેલાં તો ચક્રીય બંધારણ સમજવાના છે. તો એ આપણે થોડું સમજીએ. દાખલા તરીકે ગ્લુકોઝનો અણુ છે તો એનું રેખીય બંધારણ તમને ખબર છે, કાર્બનની સંખ્યા 6 છે. આલ્ડોસ શર્કરા છે એટલે પહેલા કાર્બન ઉપર CHO, પછી તમને ખબર છે H આ બાજુ OH, ત્રીજા ક્રમના કાર્બન ઉપર ઊંધું, ડાબી બાજુ OH હોય અને જમણી બાજુ H હોય. પછી બધામાં તમને ખબર છે HOH, અહીંયા HOH, CH2OH, તો C6H12O6 આ રેખીય બંધારણ છે. જો આપણે આનું ચક્રીય બંધારણમાં રૂપાંતરણ કરીએ તો બરાબર સમજવાનું છે. 5મા ક્રમના કાર્બન ઉપર, બરાબર સમજજો, 5મા ક્રમના કાર્બન ઉપર જે ઓક્સિજન છે OH અહીંયા, તો એમાંથી હાઇડ્રોજનનું સ્થળાંતરણ થઈ જાય પ્રથમ ક્રમના કાર્બન ઉપર. રેખીય બંધારણમાં આવું, જો આનું રૂપાંતરણ ચક્રીય બંધારણમાં થઈ જાય તો 5મા ક્રમના કાર્બન ઉપર જે OH સમૂહ છે એમાંથી હાઇડ્રોજન એ સ્થળાંતરિત થઈ જાય પહેલા ક્રમના કાર્બન ઉપર. તો પ્રથમ ક્રમના કાર્બન ઉપર આ હાઇડ્રોજન જતો રહે H. 5મા ક્રમના કાર્બન ઉપર જે OH સમૂહ છે એમાંથી હાઇડ્રોજનનું સ્થળાંતરણ પ્રથમ ક્રમના કાર્બન ઉપર થઈ જાય. તો હવે CHO એની જગ્યાએ અહીંયા COH થઈ જાય. તો પ્રથમ ક્રમના કાર્બન ઉપર 5મા ક્રમના કાર્બન ઉપરથી હાઇડ્રોજન અહીંયા સ્થળાંતરિત થઈ ગયો અને અહીંયા CHO હતો એની જગ્યાએ COH થઈ જાય. તો પ્રથમ ક્રમના કાર્બન ઉપર H અને OH થઈ ગયો. હવે કાર્બનની સંયોજકતા 4 હોય, તો આ કાર્બન માટે તમે લ્યો તો કાર્બનની સંયોજકતા 4 એ 4 પૂરી થયેલી છે. 1, 2, 3 અને 4 રાસાયણિક બંધ થઈ ગયા. પણ અહીંયા ઓક્સિજનની એક સંયોજકતા ઘટે છે, કારણ કે ઓક્સિજનની સંયોજકતા 2 હોય. તો ઓક્સિજન એક બંધથી આની હારે જોડાયેલો છે, તો ઓક્સિજનની એક સંયોજકતા ઘટે છે અને પ્રથમ ક્રમનો જે કાર્બન છે એની એક સંયોજકતા ઘટે છે. આ 3 સંયોજકતા છે. તો 5મા ક્રમના કાર્બન સાથે જે ઓક્સિજન જોડાયેલો છે એ પ્રથમ ક્રમના કાર્બન સાથે રાસાયણિક બંધથી જોડાયેલો.
આવું થઈ જશે. અને પછી આખા અણુને ચક્ર સ્વરૂપે દર્શાવવાનું. તો આખી રચના હવે આપણને ગ્લુકોઝ માટે આ રીતથી મળશે. આપણે ગ્લુકોઝનો અણુ બતાવીએ. જ્યાં જ્યાં ખૂણા છે ત્યાં બધે કાર્બન છે, એટલે આપણે એક વખત બતાવી દઈએ, પછી નહીં દર્શાવીએ. અહીંયા કાર્બન છે, હવે અહીંથી આપણે શરૂ કરવાનું છે. આ પ્રથમ ક્રમનો કાર્બન, આ પહેલા ક્રમનો કાર્બન. તો પ્રથમ ક્રમનો કાર્બન એની સાથે H અને OH જોડાયેલા છે, એટલે મૂકી દઈએ આપણે HOH. અહીંયા બરાબર સમજવાનું છે. જો પ્રથમ ક્રમના કાર્બન ઉપર H અને OH હોય, બરાબર સમજો, H ઉપર અને OH નીચે, તો આલ્ફા બંધારણ કહેવાય. તો કહેવાય આલ્ફા ગ્લુકોઝ. બસ ખાલી પહેલો ક્રમનો કાર્બન જ જોવા. પ્રથમ ક્રમના કાર્બન ઉપર જો ગ્લુકોઝમાં HOH હોય તો આલ્ફા ગ્લુકોઝ, એની જગ્યાએ ઊંધું હોય, OH ઉપર બતાવો ને H નીચે, તો કહેવાનું બીટા ગ્લુકોઝ. તો અત્યારે આપણે આલ્ફા ગ્લુકોઝ બતાવ્યો છે. H ઉપર છે ને OH નીચે છે, ફક્ત પ્રથમ ક્રમના કાર્બન ઉપર જોવાનું. તો પ્રથમ ક્રમના કાર્બન સાથે H અને OH જોડાયેલ છે, બરાબર સમજ. પ્રથમ ક્રમના કાર્બન સાથે H અને OH તો છે જ, પણ પ્રથમ ક્રમનો કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે. તો પ્રથમ ક્રમનો કાર્બન બીજા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે, અને પ્રથમ ક્રમનો કાર્બન ઓક્સિજન આયરે જોડાયેલો છે. તો આ કાર્બનની 4 સંયોજકતા, એક સંયોજકતા ઓક્સિજન પૂરી કરે, એક સંયોજકતા બીજા ક્રમનો કાર્બન પૂરી કરે, એક સંયોજકતા H પૂરી કરે ને એક સંયોજકતા OH પૂરી કરે. તો પ્રથમ ક્રમના કાર્બનનો હિસાબ થઈ ગયો પૂરો. ત્યારબાદ બીજા ક્રમનો કાર્બન. તો બીજા ક્રમના કાર્બન સાથે H અને OH જોડાયેલા છે. બીજા ક્રમના કાર્બન ઉપર H અને OH. બીજા ક્રમનો કાર્બન પહેલા અને ત્રીજા બે હારે જોડાયેલો છે, તો એ આપણે અહીં દેખાય છે. આ બીજા ક્રમનો કાર્બન પહેલા અને ત્રીજા બે હારે જોડાયેલો છે. આ પહેલા ક્રમનો કાર્બન, આ ત્રીજા ક્રમનો કાર્બન. તો આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. ત્યારબાદ ત્રીજા ક્રમનો કાર્બન. તો ત્રીજા ક્રમના કાર્બનમાં ઊંધું છે, OH પહેલાં છે ને H નીચે છે. તો OH ઉપર આવશે અને H નીચે આવશે. ત્રીજા ક્રમનો કાર્બન. ત્રીજા ક્રમનો કાર્બન બીજા અને ચોથા બે સાથે જોડાયેલો છે. તો ત્રીજા ક્રમનો કાર્બન બીજા અને ચોથા બે જોડાયેલો છે. ત્યારબાદ ચોથા ક્રમનો કાર્બન. તો ચોથા ક્રમનો કાર્બન એની સાથે H અને OH, H ઉપર છે, OH નીચે છે. હવે અહીંયા ચોથા ક્રમનો કાર્બન ત્રીજા અને પાંચમા બે હારે જોડાયેલો છે. આ ચોથા ક્રમનો કાર્બન ત્રીજા અને પાંચમા બે હારે જોડાયેલો છે. એની સાથે H અને OH જોડાયેલ છે. ત્યારબાદ પાંચમા ક્રમનો કાર્બન. હવે પાંચમા ક્રમનો કાર્બન અહીંયા બરાબર તમારે સમજવાનું છે. તો પાંચમા ક્રમનો જે કાર્બન છે એ ઓક્સિજન આયરે જોડાયેલો છે, બરાબર સમજ. પાંચમા ક્રમનો કાર્બન ઓક્સિજન આયરે જોડાયેલો છે ને એ ઓક્સિજન પહેલા ક્રમના કાર્બન આયરે જોડાયેલો છે. તો અહીંયા એવું છે, પાંચમા ક્રમનો કાર્બન ઓક્સિજન આયરે જોડાયેલો છે ને એ ઓક્સિજન પહેલા ક્રમના કાર્બન આયરે જોડાયેલો છે. બીજું, પાંચમા ક્રમના કાર્બન સાથે એક H જોડાયેલો છે. તો નીચેની તરફ અહીંયા આપણે H બતાવશું. તો એની 3 સંયોજકતા પૂરી થઈ ગઈ. પાંચમા ક્રમનો કાર્બન આપણે આની વાત કરી છે, એની હારે એક H જોડાયેલો છે. પાંચમા ક્રમના કાર્બન હારે ચોથા ક્રમનો કાર્બન જોડાયેલો છે, અને પાંચમા ક્રમના કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે ને એ ઓક્સિજન પહેલા ક્રમના કાર્બન હારે જોડાયેલો છે. અને પાંચમા ક્રમના કાર્બન સાથે છઠ્ઠા ક્રમનો કાર્બન CH2OH એ જોડાયેલો છે. તો ઉપર અહીંયા બતાવવાનું CH2OH. તો છઠ્ઠા ક્રમનો જે કાર્બન છે
એ ચક્રીય બંધારણમાં ન હોય, એ ચક્રીય બંધારણની બહાર હોય. તો આ છઠ્ઠા ક્રમનો કાર્બન. તો પ્રથમ કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠા ક્રમનો કાર્બન. તો આ થઈ ગયું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. પણ બે પ્રકારનું હોય, આલ્ફા અને બીટા. પહેલા ક્રમના કાર્બન ઉપર એચ ઉપર અને OH નીચે, તો આલ્ફા ગ્લુકોઝ. ખાલી હું એક જ ફેરફાર કરું, આ OH ઉપર અને H નીચે, તો કહેવાનું બીટા ગ્લુકોઝ. તો હવે બે મોનોસેકેરાઇડ જોડાવાથી એક અણુ ડાયસેકેરાઇડનો કઈ રીતથી બને છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે આ તમે સમજી ગયા હશો. તો હવે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ થઈને એક અણુ માલ્ટોઝનું બને. તો એક ગ્લુકોઝ પ્લસ પાછો આ જ રીતથી બીજો ગ્લુકોઝ. હવે આપણે જ્યાં કાર્બન ન બતાવી ત્યાં તમારે સમજી લેવાનું, ખૂણા ઉપર કાર્બન છે. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આવશે બહાર. પાછો આ જ રીતથી ગ્લુકોઝ બતાવીએ છીએ, આલ્ફા ગ્લુકોઝ. તો હવે આપણે સીધું અહીંયા બતાવશું HOH. અહીંયા ખૂણા ઉપર કાર્બન છે એ સમજી લેવાનું, અહીંયા કાર્બન છે. બીજા ક્રમના કાર્બન ઉપર HOH. ત્રીજા ક્રમના કાર્બન ઉપર ઊંધું છે OH. ચોથા ક્રમના કાર્બન ઉપર HOH. પાંચમા ક્રમના કાર્બન ઉપર નીચે H અને એની એર જોડાયેલો છઠ્ઠા ક્રમનો કાર્બન CH2OH. તો હવે થઈ ગયું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. બરાબર સમજવાનું છે. અહીંયા C6H12O6 આ થશે C6H12O6. આ બે એક્ઝોસ શર્કરા થઈ ગઈ, બે ગ્લુકોઝના અણુ થઈ ગયા. એ બે હવે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય, ગ્લાયકોસિડિક નામનો રાસાયણિક બંધ. તો હવે અહીંયા આપણે બરાબર સમજવાનું છે. જોડાતા પહેલાં તો બે ગ્લુકોઝ આલ્ફા પ્રકારના છે. બે ગ્લુકોઝનો પહેલા ક્રમનો કાર્બન લ્યો ખાલી, બે ગ્લુકોઝનો, તેમાં H ઉપર અને OH નીચે, તો બે ગ્લુકોઝ આલ્ફા પ્રકારના છે. તો આલ્ફા પ્રકારના બે ગ્લુકોઝ ગ્લાયકોસિડિક નામના રાસાયણિક બંધથી એકબીજા જોડાઈ જાય તો બનતો એક અણુ માલ્ટોઝનો બને. તો એ થઈ ગયું ડાયસેકેરાઇડ. તો હવે જોડાશે એટલે રાસાયણિક બંધ બનશે, બરાબર સમજવાનું છે. પહેલા ગ્લુકોઝનો પહેલા ક્રમનો કાર્બન, આ પ્રથમ ગ્લુકોઝ છે એનો અહીંયા આપણે લખીએ પ્રથમ ક્રમનો કાર્બન, અને બીજા ગ્લુકોઝનો ચોથા ક્રમનો કાર્બન 1, 2, 3 અને 4. તો અહીંયા કાર્બનનો ક્રમ આવશે ચોથો. તો પહેલા ક્રમનો કાર્બન ચોથા ક્રમના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ જાય. તો બહુ સહેલું છે. પહેલા ક્રમના કાર્બન ઉપર H અને OH છે, ચોથા ક્રમના કાર્બન ઉપર H અને OH છે. તો આ જે OH છે એ સામે સામે આવશે. તો આમાંથી પાણીનો એક અણુ નીકળી જાય તો 2 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન OH. તો ત્યાંથી પાણીનો એક અણુ દૂર થઈ જાય, નિર્જલીકરણ થઈ જાય. બરાબર સમજવાનું છે. આ પાણીનો અણુ છૂટો પડતો હોય તો નિર્જલીકરણ. તો પહેલા ક્રમના કાર્બન ઉપર આવેલો OH અને ચોથા ક્રમના કાર્બન ઉપર આવેલો OH, એ OH સમૂહ સામે આવે તો ત્યાંથી પાણીનો એક અણુ દૂર થઈ જાય, તો ખાલી વધશે ઓક્સિજન. તો નીચે આખું બતાવતા નથી, અહીંયા સીધું આપણે રાસાયણિક બંધારણ બતાવી દે. પીડીએફની અંદર આ બધી માહિતી આકૃતિ તમને આપેલી છે. તો અહીંયા આપણે જોવાનું આ OH છે, તો એક ઓક્સિજન વધશે વચ્ચે. તો હવે થઈ ગયું કાર્બન, ઓક્સિજન, કાર્બન. અહીંયા OH હતું અને પ્લસ અહીંયા એક પાણીનો અણુ દૂર થઈ ગયો. તો આ જે અણુ બેનો એ થઈ ગયો માલ્ટોસ. તો હવે આ બેનો સરવાળો કરો તો થવું જોઈએ C12H24 અને O12. પણ એમાંથી 24 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન નીકળી ગયા અને 12 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન નીકળી ગયો. તો આનું રાસાયણિક સૂત્ર થઈ ગયું C12H22 અને O11. તો થઈ ગયું માલ્ટોઝ નામનો ડાયસેકેરાઇડ. તો રાસાયણિક બંધનું નામ આપવાનું છે આલ્ફા
બે ગ્લુકોઝ આલ્ફા પ્રકારના છે, બરોબર સમજ. એટલે આપણે અહીંયા મૂકવું આલ્ફા. આ 1,4 ગ્લાયકોસિડિક બંધ. રાસાયણિક બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ, COC, ગ્લાયકોસિડિક બંધ. બેનો કોની વચ્ચે? પહેલા અને ચોથા ક્રમનો કાર્બન. પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝનો ચોથા ક્રમનો કાર્બન, એટલે 1,4. અને બે ગ્લુકોઝનો પ્રકાર આલ્ફા છે. તો ગ્લાયકોસિડિક બંધનું નામ થઈ ગયું આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો આવું હોય માલ્ટોઝના અણુની અંદર. તો આ જે બનતો અણુ છે એ માલ્ટોઝનો છે. તો માલ્ટોઝ નામની ડાયસેકેરાઇડના બંધારણમાં બે ગ્લુકોઝના અણુ હોય. તો બે ગ્લુકોઝના અણુ ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ જાય તો બનતો એક અણુ એ માલ્ટોઝનો છે. તો આપણે સીધું બતાવવું હોય તો આમે બતાવી શકો, C6H12O6 પ્લસ C6H12O6. તો સામે બનશે C12H22O11 પ્લસ અહીંયા આવશે ભેગું H2. તો બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન ઓછા થઈ ગયા, એટલે પાણીનો એક અણુ દૂર થઈ ગયો. તો હવે તમે સમજી ગયા હશો ડાયસેકેરાઇડના અણુનું નિર્માણ કેવી રીતથી થાય. તો આવો જ હવે ડાયસેકેરાઇડનો બીજો એક પ્રકાર આપણે લઈએ. આપણે માલ્ટોઝની વાત કરી. માલ્ટોઝનો અણુ બનતો હોય તો બે ગ્લુકોઝના અણુ જોડાય. એવી જ રીતથી ડાયસેકેરાઇડ જો આપણે લેક્ટોઝ લઈએ તો એમાં સમજીએ આપણે. લેક્ટોઝની અંદર એક અણુ ગેલેક્ટોઝનો હોય અને એક અણુ અહીંયા આપણે લખીએ બીટા ગેલેક્ટોઝ પ્લસ ભેગો આવશે બીટા ગ્લુકોઝ. તો સામે એક અણુ બનશે લેક્ટોઝ અને પ્લસ ભેગો એક અણુ પાણીનો. લેક્ટોઝનું સૂત્ર આગળની જેમ જ C12H22 અને O11. અહીંયા બીટા ગેલેક્ટોઝ C6H12O6. આ એ જ રીતથી C6H12O6. હવે તમે સમજી શકો બીટા ગેલેક્ટોઝ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ એ તો આગળની જેમ જ, પણ અહીંયા આલ્ફાની જગ્યાએ બીટા પ્રકારનો ગ્લુકોઝ છે. એટલે પહેલા ક્રમના કાર્બન ઉપર HOHની જગ્યાએ OH હશે, OH ઉપર ને H નીચે. ગેલેક્ટોઝમાં એ જ રીતથી ગેલેક્ટોઝનું ચક્રીય બંધારણ આની જેમ જ છે, એ તમે સમજી શકો. પણ એક તફાવત છે. દાખલા તરીકે ગેલેક્ટોઝનો અણુ આપણે બતાવીએ, કાર્બન કાર્બન કાર્બન. તો પહેલા ક્રમના કાર્બન ઉપર CHO, છેલ્લા ઉપર CH2OH, બીજા ક્રમના કાર્બન ઉપર HOH. પછી એમાં ત્રીજા અને ચોથા બેમાં OH પહેલાં આવે અને પછી H આવે. ગ્લુકોઝમાં ખાલી ત્રીજા ક્રમના કાર્બન ઉપર જ તફાવત, એમાં બેમાં હોય. વળી પાછું પાંચમા ક્રમના કાર્બન ઉપર H અને OH. તો ઓની જેમ જ રાસાયણિક બંધારણ. એટલે એક અણુ ગેલેક્ટોઝનો તો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 12 ઓની જેમ જ. તો હવે તમને ખબર છે પાંચમા ક્રમના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય અને જોડાઈ જાય પહેલા ક્રમના કાર્બન ઉપર, અને CHO છે જગ્યાએ થઈ જાય COH. અને આ ઓક્સિજન પહેલા ક્રમના કાર્બન હારે જોડાય. તો એના જેવું જ રાસાયણિક બંધારણથી. હવે જે આપણે ગેલેક્ટોઝનો અણુ બતાવીએ છીએ એમાં પ્રથમ ક્રમના કાર્બન ઉપર એમાંય બે પ્રકાર છે, આલ્ફા ગેલેક્ટોઝ ને બીટા ગેલેક્ટોઝ. જો અહીંયા H ઉપર ને OH નીચે બતાવો તો ગેલેક્ટોઝનો અણુ તમને ખબર છે આલ્ફા પ્રકાર. પણ જો અહીંયા OH ઉપર બતાવું ને H નીચે બતાવું તો ગેલેક્ટોઝનો અણુ છે બીટા પ્રકાર. તો પહેલાં આપણે બીટા ગેલેક્ટોઝ બતાવીએ. તો OH ઉપર અને H નીચે પહેલા ક્રમના કાર્બન ઉપર, તો સીધું જ ગેલેક્ટોઝનો પ્રકાર થઈ ગયો બીટા ગેલેક્ટોઝ. હવે બીજા ક્રમના કાર્બન ઉપર
તમને ખબર છે એચ OH ત્રીજા ક્રમના કાર્બન ઉપર OHH, ચોથા ઉપર OH અને H, પાંચમા ક્રમના કાર્બન સાથે એક H જોડાયેલો છે અને પાંચમા ક્રમનો કાર્બન ઓક્સિજન આયરે જોડાયેલો ને એ ઓક્સિજન પહેલાં આયરે, પાંચમા ક્રમનો કાર્બન ઓક્સિજન સાથે અને એ ઓક્સિજન પહેલાં સાથે, અને પાંચમા ક્રમના કાર્બન સાથે CH2OH જોડાયેલો છે. તો આ એક અણુ થઈ ગયો બીટા ગેલેક્ટોસ, પ્લસ એ જોડાશે એક અણુ આલ્ફા ગ્લુકોઝ, સોરી આપણે બીટા ગ્લુકોઝ. તો હવે જે અણુ જોડાશે એ હશે બીટા ગ્લુકોઝ. તો એ અણુ આપણે બતાવીએ. હવે બીટા ગ્લુકોઝ જોડાતો અણુ, તો પહેલા ક્રમના કાર્બન ઉપર આની જેમ જ આ બીટા ગેલેક્ટોસ છે, તો અહીં જોડાતો અણુ બીટા ગ્લુકોઝ છે, તો આવશે OH નીચે H, બીજા ક્રમના કાર્બન ઉપર OH, ત્રીજા ક્રમના કાર્બન ઉપર OH અને H, ચોથા ક્રમના કાર્બન ઉપર H અને OH, પાંચમા ક્રમના કાર્બન સાથે એક H અને અહીંયા CH2OH. તો સાથે જોડાયેલો અણુ એ છે બીટા ગ્લુકોઝ. તો હવે OH સમૂહ બે નીચે ન આવે. હમણાં આપણે લીધું જોડાતા બે અણુ આલ્ફા ગ્લુકોઝ હોય તો બેના OH નીચે નીચે આવે, તો રાસાયણિક બંધ આમ બને. જે ગ્લાયકોસિડિક બંધ બન્યો તે આ રીતથી આવે. અહીંયા ક્રોસમાં ગ્લાયકોસિડિક બંધ બનશે. તો OH એટલે બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન. તો એની જેમ જ પાણીનો એક અણુ ત્યાંથી દૂર થશે. તો આપણે સીધું બતાવી દઈએ. OH સમૂહ અહીંયા છે ને OH સમૂહ અહીંયા છે. તો OH એટલે બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન નીકળી જાય તો એક ઓક્સિજન વધશે. તો રાસાયણિક બંધ આમ ક્રોસમાં બનશે. તો OH માંથી ભેગો એક પાણીનો અણુ દૂર થઈ ગયો પ્લસ H2. OH સમૂહ અહીંયા ને OH સમૂહ અહીંયા. તો રાસાયણિક બંધ તો પહેલા ક્રમનો કાર્બન અને ચોથા વચ્ચે જ બન્યું, પણ રાસાયણિક બંધનું નામ થશે હવે બીટા 1,4 ગ્લાયકોસિડિક. ઓમાં રાસાયણિક બંધનું નામ હતું આલ્ફા 1,4, કારણ કે અહીંયા જોડાતા બે જે ગ્લુકોઝના અણુ છે આલ્ફા પ્રકારના હતા, અને અહીંયા જોડાતા બે અણુ ગેલેક્ટોઝ ને ગ્લુકોઝ બે બીટા પ્રકારના છે. એટલે બીટા પ્રકારનો ગેલેક્ટોઝ, બરોબર સમજો, બીટા પ્રકારના ગેલેક્ટોઝનો પહેલો કાર્બન અને બીટા પ્રકારના ગ્લુકોઝનો ચોથો કાર્બન. તો પહેલા અને ચોથા એની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે, કાર્બન ઓક્સિજન કાર્બન. તો રાસાયણિક બંધનું નામ થઈ ગયું બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો જે બનતો અણુ છે એ અણુ બેનો તમારે લેક્ટોઝનો. તો રાસાયણિક સૂત્ર તો માલ્ટોઝ જેવું જ આવશે. બધી ડાયસેકેરાઇડમાં રાસાયણિક સૂત્ર સરખું જ હોય, C12H22O11. તો બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન ઘટી ગયા પાણીના અણુ સ્વરૂપે, એટલે 24માંથી હાઇડ્રોજન 22 થઈ ગયા અને 12માંથી ઓક્સિજન 11 થઈ ગયા. તો હવે તમે જોઈ શકો છો એક્ઝોસ પ્રકારની બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાઈ જાય તો બનતો અણુ ડાયસેકેરાઇડનો છે. આવી જ રીતથી હવે આપણે ફ્રુક્ટોઝ માટે લઈ શકીએ. તો ત્રીજા પ્રકારની ડાયસેકેરાઇડ એ આપણે સમજીએ. તો એમાં આવશે તમારે આલ્ફા ગ્લુકોઝનો એક અણુ એ જોડાઈ જશે બીટા ફ્રુક્ટોઝના એક અણુ સાથે. તો બનતો એક અણુ સુક્રોઝનો અને પ્લસ ભેગો પાણીનો એક અણુ. તો હવે તમે સમજી ગયા છો. તો આલ્ફા ગ્લુકોઝનો એક અણુ
બીટા ફ્રુક્ટોઝના એક અણુ સાથે જોડાવાથી બનતી ડાયસેકેરાઇડ એ સુક્રોઝ. તો આલ્ફા ગ્લુકોઝ બતાવીએ આપણે. HOH અહીંયા H CH2OH. પછી એની સાથે જોડાતો એક અણુ એ ફ્રુક્ટોઝનો છે. તો એમનું ફ્રુક્ટોઝનું થોડુંક રાસાયણિક બંધારણ, ચક્રીય રાસાયણિક બંધારણ એ અલગ આવશે, કારણ કે કીટોઝ શર્કરા છે. તો જોડાય છે એટલે આપણે મૂંધું બતાવવાનું આ બાજુ. તો અહીંયા પ્રથમ ક્રમનો કાર્બન CH2OH, આ બીજા ક્રમનો કાર્બન, પહેલા ક્રમનો કાર્બન, બીજા ક્રમનો કાર્બન, પછી અહીંયા ત્રીજો, ચોથો ને આ પાંચમા ક્રમનો કાર્બન, અને છઠ્ઠા ક્રમનો કાર્બન બહાર આવશે. તો અહીંયા આવશે પાછું OH. તો પહેલો, બીજો, ત્રીજા ક્રમના કાર્બન ઉપર ઊંધું હોય એટલે OH, H. ચોથા ક્રમના કાર્બન ઉપર HOH. પાંચમા ક્રમનો કાર્બન વળી પાછો એક H આયરે જોડાયેલો છે, અહીંયા CH2OH, અને એ પાંચમા ક્રમનો કાર્બન ઓક્સિજન આયરે જોડાયેલો છે. તો આ થઈ ગયો ફ્રુક્ટોઝનો અણુ. તો હવે ફ્રુક્ટોઝનો જે અણુ છે એ તમારે બતાવ્યો છે બીટા પ્રકારનો. તો બરાબર સમજવાનું છે. બીટા પ્રકારનો ફ્રુક્ટોઝ, તો અહીંયા થઈ ગયું તમારે આલ્ફા ગ્લુકોઝ પ્લસ એની અરે જોડાતો અણુ બીટા ફ્રુક્ટોઝ. આ બાજુથી ક્રમ લેવાનો છે. આ પહેલો કાર્બન, આમાં પહેલો અને છઠ્ઠો બે રિંગની બહાર હોય, 4 કાર્બન જ રિંગની અંદર હોય ફ્રુક્ટોઝના અણુ. તો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો અહીંયા કાર્બનનો ક્રમ બીજો, આના કાર્બનનો ક્રમ પહેલો. તો ગ્લુકોઝનો પહેલા ક્રમનો કાર્બન અને ફ્રુક્ટોઝનો બીજા ક્રમનો કાર્બન, એના OH સમૂહ. તો અહીંથી પાણીનો અણુ દૂર થઈ જાય. તો કાર્બન, ઓક્સિજન, કાર્બન અને પ્લસ અહીંયા પાણીનો અણુ દૂર થઈ જાય. તો બનતો અણુ થઈ ગયો સુક્રોઝ. તો સુક્રોઝના બંધારણમાં એક અણુ ગ્લુકોઝનો હોય ને એક અણુ ફ્રુક્ટોઝનો હોય. તો આલ્ફા ગ્લુકોઝ બીટા ફ્રુક્ટોઝ સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય. તો રાસાયણિક બંધ બને પહેલા ને બીજા કાર્બન. આગળમાં બેમાં પહેલા ને ચોથા, અહીંયા રાસાયણિક બંધ પહેલા અને બીજા ક્રમના કાર્બન છે. તો હવે રાસાયણિક બંધનું નામ આપવું હોય તો લખવાનું α1, આલ્ફા ગ્લુકોઝનો પહેલો કાર્બન, અહીંયા લખવાનું β2. આલ્ફા ગ્લુકોઝનો પહેલો ક્રમનો કાર્બન, બીટા ફ્રુક્ટોઝના બીજા ક્રમના કાર્બન સાથે, એટલે α1 β2 ગ્લાયકોસિલિક. તો એનાથી જોડાય છે એટલે બનતો અણુ સુક્રોઝ. તો 3 પ્રકારની ડાયસેકેરાઇડ હોય, હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. જો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાય, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, તો બનતી ડાયસેકેરાઇડ માલ્ટોઝ. ગેલેક્ટોઝ પ્લસ એક અણુ ગ્લુકોઝ જોડાય તો બનતી ડાયસેકેરાઇડ લેક્ટોઝ. અને ત્રીજું ગ્લુકોઝ પ્લસ એક અણુ ફ્રુક્ટોઝ જોડાય તો બનતી ડાયસેકેરાઇડ સુક્રોઝ. અને બને ત્યારે બધામાં નિર્જલીકરણની ક્રિયા થઈ અને પાણીનો એક અણુ દૂર થાય. તો 3 પ્રકારની ડાયસેકેરાઇડ બને, માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. પણ બધાના બંધારણમાં અલગ અલગ છે. બીજું હવે ઊંધી પ્રક્રિયા લઈ. 2 હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ જોડાય રાસાયણિક બંધથી તો ડાયસેકેરાઇડ બને. પણ આ જ ક્રિયાનો એરો ઊંધો કરી નાખો. માલ્ટોઝનો એક અણુ વિઘટન પામે દાખલા તરીકે, તો 2 અણુ ગ્લુકોઝના બને. તો એને માલ્ટોઝનું જળ વિભાજન કહેવાય. માલ્ટોઝ બનતું હોય
તો પાણીનો અણુ ભેગો બનતો હોય તો નિર્જલીકરણ થાય, પાણીનો અણુ છૂટો પડે. પણ હવે માલ્ટોઝના અણુનું જો વિઘટન થઈ અને પાછા ગ્લુકોઝના 2 અણુ બનાવવા હોય તો 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન ઘટે આ બનાવવા માટે. તો પાણીનો અણુ આ ગ્લાયકોસિડિક બંધમાં ઉમેરે. આ ગ્લાયકોસિડિક બંધ જો બનાવવો હોય, બરાબર સમજજો, ગ્લાયકોસિડિક બંધ છે એ બનતો હોય તો પાણીનો અણુ દૂર થતો હોય તો OH-OH માંથી 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન નીકળી જાય. પણ આ ગ્લાયકોસિડિક બંધમાં પાછો પાણીનો અણુ ઉમેરો અહીંયા તો ફરી પાછો અહીંયા OH-OH બની જાય. તો 2 ગ્લુકોઝના અણુ ફરી પાછા બની જાય. તો એને ડાયસેકેરાઇડનું જળ વિભાજન કહેવાય. તો 3 ડાયસેકેરાઇડનું તમારે જળ વિભાજન કરવું હોય, આનું વિઘટન કરો ઊંધું, તો નિપજ તરીકે મોનોસેકેરાઇડના 2 અણુ બને. પણ 3માં પાણીનો એક અણુ ગ્લાયકોસિડિક બંધમાં ઉમેરવો પડે. તો કોઈપણ રાસાયણિક બંધમાં પાણીનો અણુ ઉમેરાય અને એનું વિઘટન થતું હોય તો એ ઘટનાને જળ વિભાજન કહીશું. તો આપણે કીધું તેમ મોનોસેકેરાઇડનું જળ વિભાજન ન થાય કારણ કે એ તો સિંગલ અણુ છે. પણ ડાયસેકેરાઇડનું જળ વિભાજન થાય. ત્યાં પાણીનો અણુ ઉમેરો તમે તો એનું વિઘટન થઈ અને મોનોસેકેરાઇડના 2 અણુ બને સામે. 2 મોનોસેકેરાઇડ જોડાય તો ડાયસેકેરાઇડ બને, પણ ડાયસેકેરાઇડનો એક અણુ પાણીનો અણુ ઉમેરાય અને વિઘટન પામે તો મોનોસેકેરાઇડના 2 અણુ બને. તો આવું ડાયસેકેરાઇડનું જળ વિભાજન 2 રીતથી થઈ શકે. એક ઉત્સેચકોની મદદથી થઈ શકે. અહીંયા આવશે ઉત્સેચક માલ્ટેઝ નામનો ઉત્સેચક. માલ્ટેઝ નામનો ઉત્સેચક માલ્ટોઝનું જળ વિભાજન કરી વિઘટન કરી અને ગ્લુકોઝના 2 અણુ બનાવે. ત્યારે આ ઉત્સેચક આ રાસાયણિક બંધમાં પાણીનો અણુ શું કરે? ઉમેરે. એવી જ રીતે અહીં લેક્ટેઝ નામનો ઉત્સેચક એ લેક્ટોઝનું જળ વિભાજન કરી ગ્લાયકોસિડિક બંધમાં પાણીનો અણુ ઉમેરી એક અણુ ગેલેક્ટોઝનો બનાવે ને એક ગ્લુકોઝ. અહીં સુક્રેજ ઉત્સેચક આવશે. તો સુક્રેજ ઉત્સેચક સુક્રોઝનું જળ વિભાજન કરી અને 2 અણુ મોનોસેકેરાઇડના બનાવે. તો આવું મંદ એસિડ સાથે જો તમે ડાયસેકેરાઇડને ઉકાળો તો એનું જળ વિભાજન થઈ શકે. એટલે કાં ડાયસેકેરાઇડની પ્રક્રિયા ઉત્સેચક સાથે થાય અથવા ડાયસેકેરાઇડને મંદ એસિડની અંદર ધીમું ધીમું ઉકાળો તો ડાયસેકેરાઇડના અણુ તૂટી એનું જળ વિભાજન થઈ ગ્લાયકોસિડિક બંધમાં પાણીનો અણુ ઉમેરાય અને મોનોસેકેરાઇડના 2 અણુ બને. તો આ ડાયસેકેરાઇડના ગુણધર્મ છે. બીજું આપણે કીધું તેમ સૌથી વધુ ગળ્યું શર્કરા એ ફ્રુક્ટોઝ છે. સ્વાદની દૃષ્ટિએ એકદમ ગળ્યું છે. તો ઓછામાં ઓછી ગળ્યું શર્કરા એ તમારે લેક્ટોઝ શર્કરા છે, જે મોટાભાગે દૂધની અંદર હોય. તો દૂધની અંદર આવેલી જે લેક્ટોઝ શર્કરા છે એ ઓછામાં ઓછી ગળ્યું છે. સુક્રોઝની વાત કરીએ આપણે તો એ શેરડીના રસમાં હોય તો એને તમે કેન શુગરે કહી શકો. કેન શુગર એટલે શેરડીના રસમાંથી મળતી શર્કરા, તો એ કેન શુગર છે. તો હવે તમે જોઈ શકો છો મોનોસેકેરાઇડ એક્ઝોઝ પ્રકારની મોનોસેકેરાઇડ 3 પ્રકારની છે. તો 3 પ્રકારની એક્ઝોઝ મોનોસેકેરાઇડના અણુઓ એકબીજા સાથે જોડાય 3 પ્રકારની ડાયસેકેરાઇડ બનાવી શકે. તો હવે આવતા પીરિયડમાં આપણે કાર્બોદિતનો છેલ્લો પ્રકાર પોલિસેકેરાઇડ ભણવાનો છે. તો હવે એક્ઝોઝ પ્રકારની મોનોસેકેરાઇડના 2 અણુ જોડાય, પહેલાં એ બીજો જોડાણો તો ડાયસેકેરાઇડ બને. પણ આવા ઘણા બધા અણુ જોડાઈ જાય. દાખલા તરીકે ગ્લુકોઝના 100 અણુ જોડાઈ ગયા. આપણે ટપકા સ્વરૂપે બતાવ્યા. પહેલો ગ્લુકોઝનો અણુ રાસાયણિક બંધથી જોડાઈ ગયો, બીજો ગ્લુકોઝનો એની સાથે જોડાઈ ગયો ત્રીજો. તો આવા કન્ટિન્યુ ગ્લાયકોસિડિક બંધ બનતા જાય. ઘણા બધા ગ્લુકોઝના અણુ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો બધે આવા ગ્લાયકોસિડિક બંધ બનતા જાય. તો મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ ગ્લાયકોસિડિક બંધથી એકબીજા જોડાઈ જાય તો બનતી આખી જે લાંબી શૃંખલા છે એને કહી શકો તમે પોલિસેકેરાઇડ. પોલી એટલે વધારે, બહુ ઝાઝા સેકેરાઇડ, ઝાઝી શર્કરા એની અંદર જોડાયેલી છે. તો એનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરવાનો છે, પોલિસેકેરાઇડ. તમે ટેક્સ પ્રમાણે ચલાવશો અને ટેક્સ સિવાયનું થોડુંક વધારે ભેગું ચલાવશો. તો હવે આપણું ટેક્સ્ટ બુક પ્રમાણે આખું પોલિસેકેરાઇડ. અત્યાર સુધી તમારે ટેક્સ વાંચવાની જ નથી. મોનોસેકેરાઇડ ને ડાયસેકેરાઇડ એ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા જ નથી. એની તમને આપણે અલગથી PDF આપેલી છે, એમાંથી પ્રિપેરેશન કરવાની છે. તો આવતા પીરિયડમાં હવે આપણે કાર્બોદિતનો પ્રકાર પોલિસેકેરાઇડ ચલાવશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.